નમસ્કાર, કેમ છો? સૌથી પહેલા તો માતૃભાષા દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. અમે અત્યારે બાબા વિશ્વનાથની નગરી એટલે કે વારાણસીના 80 ઘાટ પર છે. જીવનમાં જેટલું કર્મ જરૂરી છે એટલું જ ધર્મ જરૂરી છે. અને ધર્મ અને કર્મ હંમેશા સાથે ચાલે. જ્યારે લોકો ધર્મને ભૂલી જાય છે ત્યારે લોકો કર્મને પણ ભૂલી જાય છે. અને એને કારણે જ પ્રશ્નો સર્જાય છે. આપને લાગશે કે હું તો વારાણસી જઈને ફિલસૂફી કરતો થઈ ગયો, સમાચાર કરવાનું ભૂલી ગયો, પણ ના, મારી જે વાત છે એ કદાચ આ જ વિષય પર છે. ધર્મ એટલે શું? સત્યને વળગી રહે એટલે ધર્મ. સત્યમ વદ ધર્મમ ચર. સત્યને વળગી રહે એને ધર્મ. અને પત્રકારિતામાં જ તો સત્ય જ ધર્મ છે અને ધર્મ જ સત્ય છે. અખબાર નવીસો એટલે કે પત્રકાર. આપને કદાચ આ શબ્દ ની જાણ નહીં હોય, પણ આજે માતૃભાષા દિવસ નિમિત્તે આપને આ શબ્દ પણ મને જણાવવો હતો, એટલે જ આ શબ્દનો ઉપયોગ કર્યો છે. અખબાર નવીસો. અખબાર નવીસોની રઈસી, તેમની સમૃદ્ધિ તે સત્ય સાથે જોડાયેલું છે. પરંતુ છેલ્લા 10-12 વર્ષોથી 15 વર્ષોથી ધીમે ધીમે અખબાર નવીસી ને ખતમ કરવાનો એક કારસો રચાય, અને આ કારસો સમગ્ર દેશમાં રચાયેલો છે. રાજધાની હોય કે નાનકડા ગામનો એક પત્રકાર, બધાને પ્રશ્નો તો સહન કરવા જ પડે છે. આવા સમયે વડોદરાની અંદર બજેટ ની મીટિંગ જ્યારે હતી ત્યારે એક નાનકડો બનાવ બની, જેમાં એક પત્રકારે આરામ ફરમાવી લેલા કેટલાક કાઉન્સિલરોને પોતાના કેમેરામાં કંડારવાની સૌથી મોટી ભૂલ કરી. આ ભૂલ જ કરી, કારણ કે તેઓની પ્રાઇવસીનું હનન થયું, તેઓએ આક્ષેપ થાય, અને તે આક્ષેપના અંતે અધ્યક્ષ સ્થાને બેઠેલા મેયરશ્રીએ જે તે પત્રકારને 1 મહિના માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં આવવા પર પ્રતિબંધ ફરમાવ્યો. ત્યારબાદ શું થયું? ત્યારબાદ વડોદરા મીડિયા ક્લબ, કે જે વડોદરાના પત્રકારોના હિત માટે લડતી સંસ્થા છે, તે આ બાબતમાં અગ્રેસર બની અને પોતાની રજૂઆત સાથે બહાર આવી. અડધી કલાકમાં જ આ નિર્ણય તો પાછો ખેંચાઈ ગયો. પરંતુ શું આ નિર્ણય લેવા માટે મેયરને સત્તા છે કે નહીં, તે પ્રશ્નો શરૂ થાય. આજે વડોદરા મીડિયા ક્લબના પત્રકારોનું સંગઠન, કે જેના અધ્યક્ષ સ્થાન પર શ્રી અજયભાઈ દવે, સયાજી સમાચારના તંત્રી શ્રી વશિષ્ઠભાઈ શુક્લા સહિતના અનેક લોકો છે, તેઓએ મ્યુનિસિપલ કમિશનરને આ અંગે રજૂઆત કરી અને પૂછ્યું કે શું આપને એવું લાગે છે કે મેયરશ્રી આ રીતનું કોઈ પણ સીધો નિર્ણય, ખાસ કરીને ચોથી જાગીર ગણાતા પત્રકારો અને પત્રકારત્વમાં જોડાયેલા લોકો સામે કરી શકે અથવા લઈ શકે આ નિર્ણય? તો કમિશનર સાહેબ, રાણા સાહેબ છે, તેમણે કહ્યું કે મને થોડો સમય આપો, હું જોઈશ, તપાસ કરીશ અને આપને જાણ કરીશ. તેઓ જાણ તો કરશે, અમને ખાતરી છે, પરંતુ આ આખા કાંડમાં સાચી હકીકત શું છે તે આજે અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. કારણ કે સત્યમ વદ ધર્મ ચ. સૌથી મહત્વની વાત એ છે કે નગર સેવકો વડોદરાના પૂર બાદ નાસીપાસ થઈ ગયા છે. તેઓએ આ અગાઉ પણ ઘણા નગર સેવકોએ મેયરશ્રીને, સ્થાયી સમિતિના ચેરમેનશ્રીને જાણ કરી હતી કે પ્રી મોન્સૂન કામગીરી કરો.
અમુક જગ્યાએ થઈ, અમુક જગ્યાએ ના થઈ. અને જે રીતે વરસાદ તૂટી પડ્યો ત્યાર પછી તો કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે આપ સૌએ આ ફેસ કર્યું છે. આજ દિન સુધી કેટલા લોકોને નુકસાન ગયું, કેટલા કરોડ રૂપિયાનું વડોદરા વાસીઓને નુકસાન ગયું, તેનો આંકડો કોર્પોરેશને જાહેર કર્યો નથી. અને બીજી બાજુ આ વર્ષના અંતમાં અથવા 2026ની શરૂઆતમાં કોર્પોરેશનના ઇલેક્શન્સ આવી રહ્યા છે. દરેક નગર સેવકને ખબર છે કે તેમને ટિકિટ મળવાની નથી. તો જ્યારે ટિકિટ જ ના મળવાની હોય ત્યારે માણસનું મગજ વિફરે, સ્વાભાવિક છે. કારણ કે સંપૂર્ણ ફેલિયર એટલે કે અસફળતા પ્રાપ્ત કરી ચૂકેલું વડોદરા મહાનગરપાલિકાનું બોર્ડ હવે એ વાત જણાવવા તૈયાર નથી કે લોકોને કેટલું નુકસાન થયું છે. આંકડો તો જાહેર કરો, અને આંકડો જાહેર કરો તેવી માંગણી સાથે અમીબેન રાવતે પરિપત્ર પણ આપ્યો છે, જેઓ પોતે પણ કાઉન્સિલર છે. અને બહુ જૂજ કાઉન્સિલરો એવા છે કે જે વિરોધ પક્ષમાંથી છે. જ્યારે વિરોધ પક્ષ નબળો હોય ત્યારે પત્રકાર તો ઠીક, પબ્લિકે વધારે સહન કરવાનું છે. પત્રકારો તો ગાળો ખાવા ટેવાયેલા છે. અમારી જે ફરજ છે ને, એમાં કોઈ અમને સારું નથી કરતું, બધા અમને ખરાબ જ. પણ અમારું તો કામ જ છે કામ કરવું. લોકો એમ કહે છે કે પત્રકારો ખૂબ પૈસા બનાવે છે. સાહેબ, પત્રકારોના પગાર સાંભળશો ને તો તમને નવાઈ લાગશે. પત્રકારો વિશે કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ કરતા પહેલા આ વિડીયો એકવાર સાંભળી લેજો. પત્રકારનું સત્ય શું છે હું આજે જણાવું છું. હમણાં જ અમારો એક પત્રકાર અમારી વચ્ચેથી વિદાય લઈને શ્રીજીના ચરણોમાં પહોંચી ગયા. અદ્ભુત પત્રકાર હતો, મારે નામ નથી લેવું. અદ્ભુત પત્રકાર હતો. હંમેશા પોતાની ડ્યુટી માટે અને પોતાની ફરજ માટે ફરજ પરસ્ત હતો. હંમેશા પગારમાં જીવનારો હતો. પણ જ્યારે એ એક મોટી બીમારીના ભરડામાં આવ્યો ને, ત્યારે કોઈએ એને પૂછ્યું નહીં કે તું શું કરે છે. એ ચાલ્યો. અમે બધા દુઃખી થયા. અમે અમારી રીતે શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન પણ કર્યો. પણ આવી શહાદત વહોરનારા પત્રકારો નો ઇતિહાસમાં ક્યાંય ઉલ્લેખ થશે. આ સત્ય છે. અને આ સત્ય આજે માતૃભાષા દિવસના દિવસે મારે આપ સમક્ષ રજૂ કરવું. કારણ કે ગુજરાતી ભાષા ગુજરાતી પત્રકારત્વને કારણે જીવતી છે. પત્રકારત્વ એટલે ઇન્સ્ટન્ટ લેખક, તત્કાલ લેખક, કે જે 10 મિનિટમાં પોતાની વાત લખી ને છાપવા નાખી દે છે. તો જ આપ સહુને બીજા દિવસે 20 પાના ભરીને સમાચારો વાંચવા મળે છે. તો આ પત્રકારને આપ સાંત્વના ના આપી શકો તો કઈ નહીં. આ પત્રકારોને તમે એમની સાથે ના ઉભા રહી શકો તો કઈ નહીં. પણ તેમને એક સારી નજરથી જુઓ. તેમના માટે એક હૃદયમાં માનવતા રાખો. આ ખરેખર બહુ જરૂરી છે. કારણ કે જો આ નહીં થાય ને તો અમારી આ પેઢી છેલ્લી છે, ત્યાર પછી કદાચ વડોદરામાં પત્રકારો નહીં હોય. અને પત્રકારો નહીં જ હોય કારણ કે ઓછા પૈસામાં જીવન ચલાવવું, ઓછી સુવિધાઓમાં જીવન ચલાવવું અમે તો સ્વીકારી લીધું, પણ આવનારી પેઢી કદાચ નહીં સ્વીકારી શકે. પત્રકારોને નોકરી આપતા સંસ્થાઓ અને તેમના માલિકોએ પણ આ સમજવાની જરૂર છે કે જો પત્રકારોને જીવતા રાખવા હોય, પત્રકારત્વને જીવતો રાખવું હોય તો પત્રકારોને તેમના હક પૂરા પાડવા જોઈએ. આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રેસ રૂમ નથી. જી હા, પ્રેસ રૂમ જેવી કોઈ વ્યવસ્થા જ નથી પત્રકારો.
કે જ્યાં પત્રકારો ભેગા થઈને બેસી શકે, તે લોકોની વાત સાંભળી શકે. જે સામાન્ય જન આવે છે એ લોકો પ્રેસ રૂમમાં જઈને પહેલાના જમાનામાં પત્રકારોને પોતાની વેદના અને સંવેદનાથી વાકેફ કરતા હતા. આજે પ્રેસ રૂમ રહ્યો છે, આલિશાન ઓફિસો બની ગઈ છે, મોટી મોટી ગાડીઓ આવી ગઈ છે, પણ પત્રકારો માટે વ્યવસ્થાના નામે બહુ મોટું મીંડું છે. તો મિત્રો, જો મારી વાતમાં તમને જરાક પણ સચ્ચાઈ લાગતી હોય, સત્ય લાગતું હોય, તો આ વિડીયોને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડજો અને ગુજરાતી ભાષા અને ગુજરાતી પત્રકારત્વને જીવંત રાખવામાં તમારો એક નાનો સરખો ફાળો આપશો તેવી મારી આપ સૌને હૃદયથી વિનંતી છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ગુજરાતી હોવાનું મને ગર્વ છે.